ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. ઈ પેલા આપણા શરીરના જેટલા મહત્વના હોય, આંખ, નાક, કાન, આ 4 વસ્તુ ખુલી જાય. ઓકે સ્વીટર, અહીંયા બધું ધ્યાન હોવું જોઈએ કે ચેપ્ટર કેટલાનું, તો કે એસિડ, બેઝ અને ક્ષાર. કયું? તો કે એસિડ, બેઝ અને ક્ષાર. એમાં મહત્વના કે કામના પ્રશ્નો કેટલા? તો કે 2 માર્ક. ઓકે સ્વીટર, 2 માર્કમાં કામના પ્રશ્નમાં આપણે ગહાવી છે. ખબર સ્વીટર, જી જોયું. હવે કયો પ્રશ્ન હોય? તો કે આગળનો પ્રશ્ન જોઈ તો કે દાંતનું સડવું રોકવા માટે પીએચ નું મહત્વ સમજાવો. પણ એ પેલા આપણો ઓનલાઈન આવવાનો હેતુ શું હોય સ્વીટર? તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળવું જોઈએ અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળવું જોઈએ. કમ્પ્લીટ કે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો મહિના માટે મળવો જોઈએ. આનાથી વધારે બહુ સારું સેટ થઈ જાય ને તો 100 રૂપિયા. ઓકે સ્વીટી, એટલે આપણે ઓનલાઈન આવ્યા જ આના માટે. કેટલા? તો કે 200 રૂપિયામાં 4 સબ્જેક્ટ ફોર મંથ. કમ્પ્લીટ સ્વીટી, એટલે આ ના પાડે એટલે 250 માં કમ્પ્લીટ મેળવ. સમજાઈ ગયું કે ધોરણ 10 એનું ચેપ્ટર ગયું સાયન્સમાં, તો કે ચેપ્ટર બીજું એસિડ, બેઝ અને ક્ષાર. એમાં દાંતના સડાને રોકવા માટે પીએચ નું મહત્વ ખાસ ધ્યાન રાખશું. અને વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો મતલબ બોર નહીં થવાનું વિજ્ઞાનથી. ઓકે સ્વીટી, બોર થવા એવું લાગે તો આપણે આપણી રીતે જોઈ લેવું. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખી. મસ્ત દાખલા, ઈઝી દાખલા નહીં, મસ્ત ક્વેશ્ચન, ઈઝી ક્વેશ્ચન કે દાંતનો સડો રોકવામાં પીએચ નું મહત્વ સમજો. કમ્પ્લીટ સ્વીટી, ખાસ ધ્યાન રાખજો કે પીએચ નું મહત્વ કેમાં? તો કે દાંતનો સડો રોકવામાં પેલું તો કે પીએચ નું મહત્વ. કમ્પ્લીટ સ્વીટી, આ 2 માર્કમાં પૂછાય તો 2 માર્કમાં, 3 માર્કમાં પૂછાય તો 3 માર્કમાં. મસ્ત દાખલો, મસ્ત ક્વેશ્ચન અને ઈઝી ક્વેશ્ચન. કઈ નથી એ દાંતનો સડો ક્યારે શરૂ થાય એ પેલા સમજવું પડે. ઓકે સ્વીટ, કે આ જે દાંત હોય આપણા એ ક્યારે હળવા માંડે? કે દાંતનો સડો ક્યારે થાય કે ક્યારે એ હળવા માંડે, અથવા હળે અથવા પીએચ ઉપર નીચે થાય તો શું થાય એ આપણને ખબર પડી જોઈએ કે એ સમજાવવું જોઈએ. અથવા બીજું શું હોય કે સ્વીટ, તો કે ઈ પીએચ ઉપર નીચે થઈ હોય તો ઈ પીએચ ને કંટ્રોલમાં લાવવી હોય તો શું કરવું, આ આપણને સમજાવવું જોઈએ. પેલા તો દાંતનો સડો થાય ને એની હારે પીએચ જોડાયેલી છે ઈ એટલે આપણને ક્લિયર થવું. બોર નથી થવાનું, ક્લિયર કરવાનું. ઓકે સ્વીટ, દાંતના સડા હારે શું કે દાંતના સડા હાથે પીએચ જોડાયેલ છે એટલું યાદ રાખવાનું. પછી તો કે દાંતનો સડો ક્યારે થાય? તો કે ક્યારે થાય? તો કે પીએચ જોડાય છે એટલે પીએચ કેટલાથી ઉપર નીચે થાય તો દાંતનો સડો થાય. આ એક સમજવાનું. ઓકે સ્વીટ, પીએચ ઉપર નીચે થાય તો આપણા મોંમાં શું થાય એ સમજવાનું. અને પીએચ ને કંટ્રોલ કરવી હોય તો શું થાય એ સમજવાનું. આટલું સમજો એટલે દાંતનો સડો ઈઝીલી સમજાય. ઓકે સ્વીટી, કઈ નથી, મસ્ત અને ઈઝી અને સ્મૂથ. આનાથી વિશેષ ક્વેશ્ચનમાં કઈ નથી, હાવ ઈઝી. એ પેલા બોર નહીં થવાનું. આપણે મગરને વાંદરાવાળી વાર્તામાં હતા કે શું થયું? તો કે મગર આવ્યો ક્યાં? તો કે જાંબુ ઝાડના નીચે. હાવ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. ફ્રસ્ટ્રેટ એટલે કેવો? તો કે તમારી આજુબાજુમાં કોઈ ના બાઈકથી કંટ્રોલ, એવો જ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. અને ફ્રસ્ટ્રેટ થઈને બેઠો તો મોઢું ચડાવ્યું. વાંદરાએ જાંબુનો ઘા કર્યો પણ મગર ખાઈ નહીં. વાંદરાએ કેટલાય ઘા કર્યા પણ એને ખાધા નહીં. કે વાંદરો ને મગર તો ભાઈબંધ હતા ને, કે શું થયું? કાંઈ નહીં કે તું એને કે રેવા મને
હવે એ કે ના પૂછજો, વાંદરો કેમ ના પૂછું, બરાબર. હું એમ આગળ આગળ હાલતું વાત થી ને વાત કરતા 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 મગજમાં શું હતું તો કે વાંદરાને એની વાઈફ માટે લઈ જાય. એટલે મગર ઓછી તને કહી દીધું, હાલ ને ભાઈ તું મારા જરી ઘરે હાલ ને ચા પી જા, અને તાર ભાભીને જોઈ જાય કેવી ડેન્જર હે ને તને સમજાઈ જાય. વાંદરો તો હું કાયમ એની માન બે યારે વ્યવહાર, એટલે તરત કન્વિન્સ થઈ ગયો ને આગળ જતા હેઠો ઉતરીને મગરની ઉપર બેઠો ને મગર હાલતો થયો નદીમાં આગળ 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 હાલ્યો. રસ્તામાં હે ને મગર જેટલો હતો ને એનાથી વધારે સેટ થઈ ગયો. તે વાંદરાને વળી થયું ભાઈ શું થાય તને, એ તો કે પૂછ્યું વાંદરા. મગર ક્યાં કાંઈ નહીં ભાઈ કે એક પ્રોબ્લેમ હે પણ હમણાં નથી કહ્યું, જરીક જ્યાર હતું. વાંદરો કેવું હોય નથી કેવું, આંડી દાંડી કરું. મગર કે કાંઈ નહીં કે મેં હે ને જાંબુજી તને 4-5 તે મને દીધા હતા ને મેં તાર ભાભીને ખવડાવ્યા. તાર ભાભી કે આવા જાંબુ મસ્ત મીઠા હે, એ જાંબુને કાયમ ખાતો એ વાંદરાનું કલેજું કેવું મીઠું હોય છે, એ મારે કલેજું ખાવું એટલે વાંદરા લેવો. કે આ પ્રશ્ન હે અને હું તને એટલે જ લેવા આવ્યો. એટલામાં વાંદરાએ શું કીધું મગર, એ કે એમાં હું ભલા માણા તું યાર મોરે પડ્યો હો. એ કે કાંઈ નહીં કે જરીક તું હે ને યાર કે એમાં કંઈ ના હોય. એ કે હાલ ને પાછો કાંઠે હાલી કે કાંઈ ના હોય એમાં, કલેજું મારું ભેગું થોડું કલેજું મેં જાંબુ ચાલુ પર રહી ગયું. એટલામાં મગજ હે ને એને કરી દો વાર્તા કરી દો. એટલામાં મગરે હે ને પટાક દેરી ઊંધી વળી વાંદરો પડ્યો હેઠો પડ્યો એવો તરત ખાઈ ગયો મગર વાંદરાને તરત ખાઈ ગયો. ને કે ભળવીને તું મને રમાડે છે કે મને હું કઈ ખબર નથી પડતી કે પેલા તો હું તને ખાઈ મારી વાઈફનો તો કંઈક વ્યવસ્થા પછી કરું. એટલામાં મગર વાંદરાને ખાઈ ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી કોઈને દૂર નહીં લખવાના, બધાને ખબર પડતી હોય. જઈ ગયું સ્વીટ. એટલે ખાસ ધ્યાન રાખશું કે દાંતનો સડો એના ઉપર આપણે આવી છે. ઓકે સ્વીટ, કે જ્યારે આપણા દાંતનું જે આ ઉપરનું સ્તર હોય ને કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, કેનું તો કે આપણા દાંતનું ઉપરનું સ્તર કેનું તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. કેનું સ્વીટ? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. આપેલો હવે જ્યારે આપણા મોંની અંદરની પીએચ કેટલી તો કે 5.5 કરતા, એટલે કે વાંદરો એને મગરની વાઈફ હાટુ કેટલા જાંબુ મોકલાવ્યો તો કે 5.5. કમ્પ્લીટ સ્વીટ. તો કે જ્યારે મોંની પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે શું થાય તો કે ત્યારે દાંતનું ક્ષયન શરૂ થાય છે. પેલો પોઈન્ટ શું તો કે આપણા જે દાંત છે એની આ ઉપરનું સ્તર હોય કે પડ હોય એ કેનું તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. હવે એ સ્તર ક્યારે ઓગળવા માંડે તો કે જ્યારે આપણા મોંની પીએચ કેટલી સ્પીડ તો કે 5.5 કરતા ઓછી. જ્યારે મોંની પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે શું થાય તો કે દાંતનું ક્ષયન શરૂ થાય છે. મતલબ દાંત ખવાવા માંડે છે, કે દાંતનું ખવાણ શરૂ થાય છે. હવે આવું કેવું થાય? આ પીએચ 5.5 કરતા ઓછી થવાનું કારણ શું સ્વીટ? જો પેલા આ 3 પોઈન્ટ સમજશું ખાલી, પછી આપણે આગળ જોશું. તો ખાસ ધ્યાન રાખજો કે આપણા દાંતનું ઉપરનું સ્તર કેનું સ્વીટ તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. હવે જ્યારે મોંની પીએચ 5.5 કરતા કેવી થાય સ્વીટી? ઓછી થાય કે ઘટે ત્યારે શું થાય તો કે દાંતનું ખવાણ શરૂ થાય કે ક્ષયન શરૂ થાય છે. દાંતના ક્ષયનને શું કહેવાય તો કે દાંતનું ખવાણ કહે છે, કે દાંતનું ખવાણ શરૂ થાય છે. હવે પીએચ 5.5 કરતા ઘટે શા માટે એ આપણે સમજવાનું છે. કે આપણા દાંતનું ઉપરનું સ્તર કેનું બનેલું હોય સ્વીટહાર્ટ તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું. કેનું? આ કેનું? કેલ્શિયમ ફોસ્ફેટ. હવે જ્યારે મોંની પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે દાંતનું શું થાય? ક્ષય. એને શું કહેવાય તો કે દાંતનું ખવાણ.
પણ ખવાણ ક્યારે થાય એ પ્રશ્ન થાય ને. તો કે જ્યારે આપણે ખાઈ પી અને ખખેરિયા કરી ત્યારે દાંતનું ખવાણ થાય. ખાઈ પી મોઢું વિસરી નહીં, કોગળો ન કરીએ, સાફ ન કરીએ તો એ ખાધું હોય ને એના ભેગું શું હોય સ્વીટર? તો કે બેક્ટેરિયા. કે જ્યારે ખાધા પીધા પછી મોંની સફાઈ ન કરવામાં આવે તો શું થાય? તો એમાં શું હોય સ્વીટર? તો અમુક પ્રકારના બેક્ટેરિયા, એના તો ખોરાક લીધો હોય તો એ ખોરાક ભેગા બેક્ટેરિયા હોય. બેક્ટેરિયા શું થાય છે? તો કે આપણા મોંની અંદર રહી જાય છે અને શું કરશે? અને મોંમાં એસિડ ઉત્પન્ન કરે છે. સમજાઈ ગયું સ્વીટર? હવે એસિડ ઉત્પન્ન થયું એટલે pH શું થાય? તો કે 5.5 કરતા ઘટશે. તો આ પોઈન્ટ શું મતલબ? હવે કેવી રીતના થાય? તો કે જ્યારે, ખાસ ધ્યાન રાખશું કે જ્યારે ખાધા પીધા પછી મોંની સફાઈ ન કરવામાં આવે, કે ખાધા પીધા પછી મોંની સફાઈ ન કરવામાં આવે તો મોંની અંદર શું થાય સ્વીટર? તો કે મોંની અંદર અમુક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે કે રહી જાય. જી ગયો ખાધા પીધા પછી ખાધું પીધું બધું સાફ સફાઈ થવી જોઈએ તો તમને ખબર પડે. ન થાય તો બેક્ટેરિયા, અને એ બેક્ટેરિયા શું કરશે? તો કે એ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે છે. તો ઈ એસિડ કેવું હોય સ્વીટર? તો કે ઈ એસિડ વધારાનું હોય. કેવું? વધારાનું હોય. તો કે વધારાનું એસિડ હોય એટલે શું થાય? તો કે જેમ એસિડનું પ્રમાણ વધશે એમ pH નું મૂલ્ય ઘટશે. સમજાઈ ગયું સ્વીટર? એસિડનું પ્રમાણ શું થાય? તો કે એસિડનું પ્રમાણ વધે તેમ pH નું મૂલ્ય ઘટશે. સમજાઈ ગયું મારી લો? તો કે એસિડનું પ્રમાણ વધ્યું શા માટે? તો કે ખાધું પીધું ગયું પણ આપણે મોઢું સાફ ન કર્યું તો મોઢામાં શું થઈ ગયું? બેક્ટેરિયા. એ બેક્ટેરિયા શું કર્યું? તો કે એસિડ ઉત્પન્ન કર્યું. મતલબ એસિડનું પ્રમાણ વધ્યું. એસિડનું પ્રમાણ વધે એટલે pH ઘટે. કેટલા કરતા? તો કે જ્યાં સુધી 5.5 સુધી રહે ત્યાં લગીને વાંધો નહીં, પણ 5.5 કરતા ઘટી ઘટે એટલે શું થાય? તો કે જે ઓલું કેલ્શિયમ સલ્ફેટ નું સ્તર છે ને ઈ હળવા મળશે. સમજાઈ ગયું સ્વીટર? એટલે એને રોકવા હાટું થઈને હું તો કે શું સમજાઈ ગયું? સમજાઈ ગયું? pH 5.5 કરતા કેમ ઓછી થઈ? સમજાઈ ગયું? ઓછી કેવી રીતના થઈ સમજાવું સ્વીટર? એટલે એસિડ વધે ને એમ pH ઘટે. હો, શું? એસિડ વધે એમ pH ઘટે. તો આપણે એસિડનું પ્રમાણ વધતું જાય અને pH ઘટતી કેટલી? તો કે 5.5 કરતા ઓછી થાય એટલે શું થાય? તો કે જે કેલ્શિયમ સલ્ફેટ નું સ્તર છે એ ખવાવા મળશે એટલે દાંતનું ખવાણ થાય, જેને શું કહેવાય? તો કે દાંતનું ક્ષયન કહે છે. કેવી રીતના? તો કે આપણે ખાધા પીધા પછી બરાબર વ્યવસ્થિત મોઢાને સાફ ન કર્યું હોય, જ્યાં ને ત્યાં આંગળી દઈને આંગળીની બ્રશ કરો તો હાલશે. બરાબર સાફ ન કર્યું હોય તો શું થાય સ્વીટી? સમજાય ગયું હું કહું માયલો? એટલે pH નું પ્રમાણ 5.5 કરતા ઘટશે એટલે દાંતનું ક્ષયન શરૂ થાય. તો કે દાંતના ક્ષયનને રોકવા માટે હું તો કે આપણે ટૂથપેસ્ટ જે કેવો બેઝિક ગુણધર્મ ધરાવે છે કે દાંતના ક્ષયનને રોકવા માટે બેઝિક સ્વભાવ ધરાવતા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. જે વધારાના એસિડને શું કરશે? તો કે જે વધારાના એસિડને તટસ્થ કરે છે. દાખલા તરીકે આપણે
આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતી ટૂથપેસ્ટ કમ્પ્લીટ સ્વીટ. આ એનો થઈ ગયો ઈલાજ. અહીંયા ખાસ ધ્યાન રાખશું, ઈઝી છે અને મસ્ત છે. એકવાર પાછું જોઈ લે શું છે સ્વીટ. તો કે જ્યાં આ પહેલેથી કે આપણા દાંતનું ઉપરનું સ્તર કેવું તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય સ્વીટ. કેનું તો કે કેલ્શિયમ ફોસ્ફેટ. આ હું તો કે કેલ્શિયમ ફોસ્ફેટ. હવે જ્યારે મોની પીએચ કેટલી તો કે 5.5 કરતા ઓછી થાય ત્યારે તેનું ક્ષયન થાય છે, મતલબ દાંતનું ખવાણ થાય છે. સમજાઈ ગયું સ્વીટ. હવે ખવાણ થાય એની પાછળનું કારણ હું તો ખાધા પીધા પછી આપણે શું ન કરીએ સ્વીટ તો કે ખાધા પીધા પછી જો મોંની બરાબર સફાઈ ન કરીએ તો શું થાય તો કે બેક્ટેરિયા ઉત્પન્ન થાય. એ બેક્ટેરિયા શું કરશે તો કે વધારાના એસિડને ઉત્પન્ન કરે છે. તો કે જેમ એસિડનું પ્રમાણ વધે તેમ પીએચ નું મૂલ્ય ઘટે. સમજાઈ ગયું સ્વીટ. વધારાના એસિડને શું કરશે બનાવે. એસિડ વધ્યું એટલે પીએચ નું મૂલ્ય ઘટશે. ઘટતું ઘટતું કેટલે પહોંચે સ્વીટ તો કે 5.5 કરતા ઘટે. 5.5 કરતા જ્યારે પીએચ ઓછી થાય ત્યારે શું થાય સ્વીટ તો કે ત્યારે દાંતનું ખવાણ શરૂ થાય છે. ત્યાર પછીનું આગળ શું હોય સ્વીટી ખાસ ધ્યાન રાખશે કે દાંતના ક્ષયનને રોકવા માટે શું કરવું પડે તો કે બેઝિક સ્વભાવ ધરાવતા પદાર્થ કેવો સ્વીટ તો કે દાંતનું ક્ષયન ક્યારે શરૂ થાય તો કે એસિડનું પ્રમાણ વધારે થાય તો વધારાના એસિડને તટસ્થ કરવું તો કેની જરૂર પડે સ્વીટી બેઝિક પદાર્થની જરૂર પડે. તો કે વધારાના એસિડને તટસ્થ કરવા માટે બેઝિક સ્વભાવ ધરાવતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્લીટ સ્વીટ. જે વધારાના એસિડને શું કરશે તો કે વધારાના એસિડને તટસ્થ કરે છે. જેમ કે આપણા રોજિંદા જીવનમાં કેનો ઉપયોગ કરીએ તો કે ટૂથપેસ્ટ. ઓકે સ્વીટ. જે શું કરશે તો કે આપણા મોંની પીએચને 5.5 કરતા ઓછી થવા દેતા નથી. આ ક્વેશ્ચન ક્લિયર સ્વીટ. મગર મંત્ર ફરી વાર્તા આપણે આગલા પાઠમાં લખી. ક્યાં પૂછ્યા સ્વીટી? હા ના પૂરી કરી દીધી. ઓકે ઓકે સ્વીટી ખાસ ધ્યાન રાખશું. હવે શિયાળ વાળી વાર્તા લઈ લો. એ કઈ નહીં, વાર્તાની તાણ નથી. રોજિંદા જીવનમાં એટલે ખાલી આ ટૂથપેસ્ટ એક ન હોય, એ ઉપરાંત ઘણી બધી વસ્તુ હોય, પણ આ એક લખશું તો હાલશે. એટલે ક્વેશ્ચન કેવી રીતના લખશું આન્સર તો કે આન્સર લખશું કે આપણું દાંતનું આપેલો કોઈ રાખશે કે દાંતનું આવેની આ શું થયેલું પેલો કોઈ શું રાખશે સ્વીટ તો કે આપણા દાંતનું ઉપરનું સ્થળ કેનું તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું. આ પેલો પોઈન્ટ રાખશે. હવે જ્યારે મોંની પીએચ 5.5 કરતા ઓછી થાય ત્યારે શું થાય તો કે આ કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર હોય એનું ખવાણ થાય છે. ખવાણ થાય જેને શું કહેવાય તો કે જેને દાંતનું ક્ષયન કહે છે. ખબર? હવે આ ખવાણ કે પીએચ 5.5 કરતા ઓછી થવાનું કારણ શું સ્વીટ કે જ્યારે આપણે ખાધા પીધા પછી મોંને વ્યવસ્થિત સાફ સફાઈ ન કરીએ તો શું થાય તો કે અમુક પ્રકારના બેક્ટેરિયા મોંમાં રહી જાય છે. એ બેક્ટેરિયા શું કરશે સ્વીટ તો એ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે છે અને ઈ એસિડ ઉત્પન્ન કરશે એટલે મોંમાં શું તો કે એસિડનું પ્રમાણ વધે. એસિડનું પ્રમાણ વધે એટલે પીએચ નું પ્રમાણ શું થાય ઘટે. કમ્પ્લીટ સ્વીટ. હવે જ્યારે ઘટતી પીએચ કેટલી તો કે 5.5 કરતા ઓછી થાય એમ શું થાય તો કે દાંતનું ખવાણ. તો હવે કારણ જડી ગયું પછી હું તો કે એનું નિવારણ કે દાંતના ક્ષયનને અટકાવવા કેનો ઉપયોગ તો કે અટકાવવા બેઝિક ગુણધર્મ ધરાવતા પદાર્થો
જે વધારાના એસિડને શું કરશે? વધારાના એસિડને તટસ્થ કરે છે. દાખલા તરીકે રોજિંદા જીવનમાં કેનો ઉપયોગ કરી? તો કે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ટૂથપેસ્ટ. ઓકે સ્વીટહાર્ટ, હા, ઈઝી પીઝી અને સ્મૂથ, કઈ નથી, ખાસ ધ્યાન રાખશું. જો અહીંયા ધ્યાન રાખશું હવે કે આપણા દાંતનું ઉપરનું સ્તર કેનું? તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બને. જ્યારે pH 5.5 કરતા ઓછી જાય ત્યારે દાંતનું ખમણ થાય, જેને દાંતનું શરણ કહે છે. મોંને વ્યવસ્થિત સાફ સફાઈ ન કરીએ તો શું થાય? તો કે બેક્ટેરિયા આપણા મોંમાં ઉત્પન્ન થાય, જે એસિડ ઉત્પન્ન કરે. એ એસિડ થકી શું થાય? તો કે એસિડ થકી એ એસિડનું પ્રમાણ વધે અને આપણા મોંની pH નું પ્રમાણ ઘટે. કેટલી ઓછી થતી? તો કે 5.5 કરતા ઓછી થાય ત્યારે શું થાય? તો કે દાંતનું અને દાંતના ક્ષયને અટકાવવા માટે જે પદાર્થો બેઝિક ગુણધર્મો ધરાવતા હોય એવા પદાર્થોને શું કરશે? તો કે એ પદાર્થ વધારાના એસિડને તટસ્થ કરે છે. દાખલા તરીકે રોજિંદા જીવનમાં ઉપયોગ લેવાતી કઈ? તો કે ટૂથપેસ્ટ, જે કેવો બેઝિક સ્વભાવ ધરાવે છે. આટલું લખો એટલે મસ્ત સ્મૂથલી માર્ક મળે. ઓકે સ્વીટી, કઈ નથી, ઈઝી બીઝી સ્મૂથ ક્વેશ્ચન અને કામનો ક્વેશ્ચન. ઓકે માની લો અહીંયા સુધી આવો અને તમને આવડી ગયો ને તો જસ્ટ આઈ લવ યુ. અને તમારા ઈરાદો શીખવાનો હોય, મસ્ત ફોકસ હોય, તમે શીખવાના ઈરાદાથી જ આવ્યા હોય, ધ્યાને અહીંયા હોય અને છતાંય ના આવ્યું હોય ને સ્વીટહાર્ટ, તો આઈ એમ સોરી બાબુ. તો હું તમારા લેવલ આવીને તમને આપી ન શીખો તો એ મારી ભૂલ કહેવાય, જે હું સ્વીકારું. આઈ એમ છતાંય રહ્યા હોય તો આઈ લવ યુ જસ્ટ, બીજું કાંઈ નથી. અહીંયા સુધી રહ્યા આવડી ગયું હોય તો જસ્ટ આઈ લવ યુ અને જાજુ કંઈ નથી એટલે નીકળી.